શ્રાવણ મહિનો નકોડા રહું છું હાવ. હું 100 વાગ્યે નહીં આવું. ઓ નો. એ ભૂલી બટાવ. એ સાવ લાવજો. ઓ નો. એ હાલો આખો શ્રાવણ મહિનો રેવો છે અને રાડું નકરી મારી ઉપર કરે છે. એ હાવ નકોડા શ્રાવણ મહિનો રહું છું. કાઈ નહીં, સાંજે એકટાણું કરો તો આખું તગારું ભરીને ખાઈ જાવ છો. ખાવું પડે ને, ભૂખ લાગેલી ક્યાં જાવું? તમારે રેવું હોય તો રીજો ઓળગીમ, નકર છે ને ઓળગીમ રહેતા જ નહીં. મારી ઉપર ખોટી રાડું ન પાડતા. એ શું થયો? બટાટાનું શાક સાજુ ખાઈ ગયું છે ને, ઝાડા થઈ ગયા છે. હાલો હું રોટલી બનાવી નાખું. હા, રોટલી બનાવી નાખો. No, 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 no. એટલે આગા વાળે કોઈ નથી. હું કરતો તો મારા 5 રૂપિયામાં ખોવાઈ જાય. હે આ કોણ તાર બાપો મૂકી ગયો 5 રૂપિયા? આમાં ઉકળા ઉકળાઈને ક્યાં પડે? હંગવાયો તો ગોબરા હવે નહીં આવું જવા. ઉભો રે એમ. આ તું દેંગી જાત ને. હે હા ને હું આવતો અમાર ફરજ થઈ મારી માની આ ઢગલા તેજ કર્યા ને. લઈ લે, હાથમાં લે, હાથમાં લે. હા તો સારું લાગે. આ મારા વાડા માંગે નહીં આવું. કોઈ દંગવા આવ્યો ને તાંગા ભાઈ ની કિતેરમાં અહીંયા જ બેઠો તું ધ્યાન રાખતો તો. આજ તો મેં ધ્યાન જ રાખ્યું છે. કયો અંગવા ધ્યાન રાખે હે? આ તું કયા માંગી જા ને જે ખોટું બોલે. હું આમ જાતો તો આમ એમ જાતો તો કઈ જાતો જોઈને મારો દીકરો આવ્યો એમ તો મેં જોયું કે વાડામાં કોઈ હે નહીં ત્યાં ગયા એવું હતું. હે તો પણ ક્યાં આંગવા જવું? આમ તારી મને આખું જવાય ને ઘણું અંગી એવું ક્યાંય નથી જવા દે. આયા કાકા મારે ઘર પડકે બાઈસ કેવી આવે સોઈટો હોત તું રેવાતું ને તું રેજો ને આયા અંગી તાર ઘર પડકે અંગી કેમ થાય તાર ઘર પડકે? ઘરમાં આંગવું? ઘરમાં અંગાય તાર ઘરમાં અંગીએ જા ખબર પડે. ઘરમાં જ આંગવું પડશે. આવતું નહીં કોઈ દી એટલે ભી પડી આટલું માં અંગલે મારો દીકરો હા આ મારો દીકરો છે. હું એક નહીં આવ બીજું અંગવા તો આવ બીજો પાડું અહીંયા જ રહેવું. ડમરી ઉડાડી દે ગયો પણ ડબલું ભરી ના ગયો. એ જો ડમરી ઉડાડે પાણી ડબલું ના ભરી ગયો, ખાલી ગયો ફફડાયે. એટલે કયો કર્યો અંદર ફૂલી હોવે જ્યાં ડમરી ઉડાડે. એટલે અંદર કયો ગયો વાડામાં કોઈ નથી. આ ઉકળ આડા છે ને એટલે માન હારી જગ્યા જડી છે. હા બેજો અહીંયા કોઈ દેખતું નથી. તો તમે અહીંયા શું કરો છો? તારી માને મારો વાળો એટલે કે આ શું કરો? હા તું થોડી મગને વગ નહીં બે માણસ નખતા હોય અંગી જાવ. એ ના હું છે ને આજે જ આવી હતી. તમારી માને અહીંયા રેવાતું નથી મારા ઘેરે એટલી બાઈસ આવે તમારી. એ પણ કોઈક બીજું અંગી જતો હોય છે. હું તો આજે જ આવી હતી. મને અંગવા દે ને તમે ઘડી કામ વહી જાવ. સાહેબ આ તાર બાપાનો વાળો હોય તમારો હોય? ના ના તાર બાપાનો ઘીરે ઉપર કોઈ દી વાળામાં ગીરે ને બે માણસ જેલમાં ઠોકી દઈશું. નીકળ તો અમારે ક્યાં જવું? ઘરમાં અંગાય તમારા ઘરમાં અંગો ને ખબર પડે. હા મારા દીકરા વાળામાં આયા કરતા નહીં કોઈ જાય વાળામાં. બોલો બે માણસ હિંગી જાય બીજું આવું કોઈ નહીં આવતું. બે માણસ મારા દીકરા હિંગી જતા કાયમ ધ્યાન તો જે રાખ્યું જ છે. નકટા કાલે મને આવે છે. મારે તો જવું જોઈશે. જો ખુલી એવું આવે ને તું ખાઈ ખાઈ જી આવું બહાર જવા. મહણિયા લોહી પી ગયા છે ડબલે જવા નથી જવા દેતા. આવવાનું
એ શું થયું છે? ડબલે જવા ન જવા દેતા ગામના બધાય. શું કરું, ક્યાં જાઉં? મને ગુમરા સીડે આવે હું ધોઈડો જાઉં ડબલું લઈ તો બટા બાઈસે નથી રે આવતું બાઈસે બધે ગોના ઢેરા પીડ્યા છે બોલ મારા બેટા ના અહીંયા આવી જાય વાડામાં બોલ જ્યાં પગ મેકો ન્યા આમ જો નકરું સંડાસ પીડ્યું નકરું. કાલ હું અહીંથી હાલ્યો જતો હતો ને એક બેઠો તો પછી મેં કીધું બેઠો ને કેમ મારે કેવું હોય ને આ તો ધ્યાન રાખ્યું છે કોણ આવે છે એ બધું જ આવે છે. આ ગાડામાં નજર કરો. ગાડામાં 5 જણા હંગી છે બોલ કાઈ નહીં ગાડામાં હંગવાય શું મજા આવતી. આ તો ધ્યાન જ રાખ્યું છે કોણ આવ્યો છે અહીંયા આ આપણો વાળો હંગડકો વાળો થઈ ગયો. આમાં માલ પૂરવાના હોય. એટલું બધા કોક આવ્યું હોય હોય બોલે તો મારા બેટાનો શું લેવા આવ્યો છે અહીંયા હે કોણ તું હું કશે જવા આવ્યો છું કરશે જવા તો તમારા બાપાનો વાળો છે આ કરશે જઈ જાવ છો હે તું જ આવતો હોય છે. આ ગાડામાં તું થઈ ગયો ને. હું ને થઈ ગયો ગાડમ ના ખોટી નો થમા. આ શું બોલ તું થઈ ગયો તો. ના હું તું નો ઈંજો તો તારો છોકરો ઈંજો હોય બાકી તમે જ આવો છો અહીંયા અમારા વાડામાં બનાવ્યો હે વાળો હે. એવું ના હવે નહીં બાથરૂમ બનાવી લેતા હો ઘરે તમારી મને હવે બાથરૂમ બનાવશું કે શું બાથરૂમ હાલ્યો બનાવશો. આ કાકા કેવું કરી નાખ્યું. જ્યાં પગ મૂકો અહીંયા મોટા જબર ઢૈડા આવી જાય. આમ નહીં મને એના ઘરે લઈ જવું છે ચાલ લઈ લે બટાઈ ઘરે આયા હવે ને લઈ લે ડબલું આયા આયા આમ બાલા મરો તો તારી મન પાછું તો સડાવત. એ તમે કઈ નાના મુવા નથી તે ઘરમાં ને ઘરમાં હંગી જો છો. આખું ઘર ગંધવી નાખ્યું. મોહનજામ દઈ nya ઓલો ગોબરે 2-3 લાફા સોટાઈ ગયા અને હંગવાઈ નો દીધું ક્યાં હંગવું. તો પણ ઘરમાં હંગાય આમ છે કોઈ જવે છે બાવડા આડું બેઈ જવે કા ઉકડા આડું બેઈ જવે. ચાય કોઈ ની જાવ બધી વાર લીધું છે ક્યાં જગ્યા ન હતી હંગવાઈ. અરે વારસે કોણ વાજે તું હું મને બાઈ હા ચાલે. મને બાય છે હું કઈ ન વાળવાની. આમ હાલ 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 એ શું થયો? એ આને તમારા બાપ ને છે મોકલાઈને અહીંયા હંગી જાય અમારા વાડામાં ઘરે બાથરૂમ બનાવી લેતા હો વાડામાં હંગી જાય ને સાઈ જગ્યા તો હોવી જોઈએ ને હંગવાઈ ની. એ તો તમારા ઘરમાં હંગી લેવાય શું આ ઘરમાં ધંગી જાય છે? આ અત્યારે ધંગી ગયો. હે હા ઘરમાં. અરે મહણિયા આખું ઘર જ આમ લાગે હે. એ મહાણિયા બાથરૂમ બનાવી લેવાય શીખણાય શું કરો છો શીખણાય એ હું છે ને મારા હારણ કેદું ની કહું છું બાથરૂમ બનાવી નાખું તો આ બાથરૂમ ઘર ન બનાવતા એમાં અમે શું કર્યું? એ એવું લાગતું હોય ને તો આમ ભીડમાં હંગો ગયું જવાય આખું એ કેટલું 2 કિલોમીટર જેવું થાય. અહીંયા પોતા પારલું બગડી જાય. તો એક કામ કરાય સિમેન્ટની થેલી લઈ લેવાય અને સિમેન્ટની થેલી છે ને સિમેન્ટનો સારો માલ બનાવી અને સુનાળું લઈને થપક માર દેવાય. એ બાઈક તો તોય આવે ને. એ આને સમજાય છે બીજી દાની બાદ દેખાય ને ટાંગા બાંગા ભાંગી નાખ્યું બીજી દાન બરોબર. તમે આખું ઘર અમારા વાડામાં હંગી જાવ છો ઢેરા ઢેરા કરીને ક્યાં બધે મેં હું કોઈ જ ના આવ્યો. મારું નામ ન દેતા હું કોઈ જ ના આવતી. તમે રહેવા દો વહુ પણ તમે 5 વાગે આવીને વયા જાઓ મને બધી ખબર છે હા હવે જો બીજી વાર આવવાનો તો એને ટાંગા ભાંગી જશે હલવાડ દે હું એ હોય નહીં આવે. મોટા બાથરૂમ બનાવવાનું કેતું ના કેવી. હાલ બેટા એ હારા તમને શરમ ન થતી? કોણ ઓલામ જવાય? હું ઉકળાડો સાનો માનો બેઠો ને બહાર જવા તેમાં જે મને પકડી લીધો પકડી લે તમારા બાપ ત્યારે બધા મારા દીકરા વાળામાં કોઈ જવા જ નથી દેતા. એ હવે છે ને તમે બાથરૂમ બનાવી દીજો નકર છે ને મારે આ પહોંચાતું નથી નકર હું વઈ જઈશ મારા બાન ઘરે તમને કહી દઉં છું. તમારા ઘરમાં ના હંગવું. આપણે ઓલું વાયરેલું હતું ને આમ બાવરા મંદિર ગીરી જાવ મેં તમને કીધું ને બાથરૂમ બનાવવાનું બાથરૂમ બનાવી નાખજો નકર હું વઈ જઈશ મારા બાન ઘરે. હવે મારે કાંઈ સાંભળવું નથી. આને ઓલા અંદર હંગા ને એ વારી નાખજો. હું કાંઈ ના વારવા. આને હવે ભલે એમાં ગંધાતું હોય મારે હું તે ક્યાં હંગવા જવું. હાઈક તો જાવું ને. માન થોડીક રાહત છે. એ બાપા આમ અંદર હામમાં દેખાવો. આમ અંદર કરો થોડાક.